વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કાંકરેજ મામલે એક મહત્વનું નિવેદન આપ્યું છે। કાંકરેજના લોકોની માંગ સરકાર સુધી પહોંચાડી છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ થરાદની પહેલી સભા યોજાઈ। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કાંકરેજ મામલે એક મહત્વનું નિવેદન આપ્યું કે કાંકરેજના લોકોની માંગણી સરકાર સુધી પહોંચાડી છે। બનાસકાંઠાની વિભાજન બાદ થરાદ જિલ્લામાં પ્રથમવાર સભા યોજાઈ છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આજે લાખણી ખાતેથી અને થરાદ ખાતે સભાને સંબોધી હતી। શંકર ચૌધરીએ કહ્યું કે આ બનાસકાંઠાનું વિભાજન નથી, પરંતુ નવા જિલ્લાનું નિર્માણ છે અને આ નિર્માણમાં વિકાસને વેગ મળશે। શંકર ચૌધરીએ કહ્યું કે ડીસા નજીક દેશનું સૌથી મોટું એરપોર્ટ બનનાર છે, ત્યારે ભારતમાલા થકી વાવ, થરાદ રાજ્ય અને દેશના પાટનગરથી પણ જોડાશે। ત્યારે કાંકરેજ અને બનાસકાંઠામાં સમાવવાની માંગણીને લઈ શંકર ચૌધરીએ નિવેદન આપ્યું હતું કે કાંકરેજને થરાદના અંતરમાં તફાવત છે, જ્યારે પાલનપુર તેમની વહીવટી પ્રક્રિયા માટે સરળ છે અને ઝડપી પહોંચી શકાય છે, એટલે કે કાંકરેજના લોકોની બનાસકાંઠામાં સમાવવાની માંગણી પણ સરકાર સુધી પહોંચાડી છે। ત્યારે જે પ્રકારે દિયોદર, કાંકરેજ અને ધાનેરામાં છેલ્લા 6 દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, જેની વચ્ચે શંકર ચૌધરી આજે થરાદ ખાતે જંગી રેલી અને જંગી સભા યોજી સમર્થન મેળવી છે અને ધાનેરા, કાંકરેજ અને દિયોદરના આગેવાનોએ પણ વાવ, થરાદ જિલ્લા માટે સૂર પુરાવે છે અને આ જિલ્લાનું નિર્માણ થવાથી બનાસકાંઠા ને વાવ, થરાદ બંનેને વિકાસની નવી વેગ મળશે। જયરામભાઈ પરશુરામભાઈ, વર્ષો પછી માંગ છે, શું કહેશો? બસ ખૂબ આનંદ થયો છે જે બનાસકાંઠામાંથી જે આનું વિભાજન કરીને જે થરાદ જિલ્લો જાહેર કર્યો છે, શ્રી શંકરભાઈ ચૌધરીનો ખૂબ ખૂબ આભાર। ખૂબ આનંદની વાત છે કે આજે થરાદવાસીઓની વર્ષો જૂની માગણી પૂરી થઈ છે। હા, એ જિલ્લાનું સપનું પૂરું થયું છે વર્ષોથી માગણીનું, અને અમે આના માટે બહુ ખુશ છીએ બધા। હું થરાદ મહેમાન જમાતનો પ્રમુખ સત્તારભાઈ જમાલભાઈ મહેમાન। ઇમરાનભાઈ રાવમાં હું એ થરાદમાં વર્ષોની માંગણી હતી પ્રજાને કે એ જિલ્લો બને, અને શંકરભાઈ ચૌધરી સાહેબે આવ્યા પછી આજે જિલ્લો જાહેર થયો અને આસપાસની પ્રજાને અને તમામ તાલુકાઓને સરળતા રહેશે વહીવટી કામગીરીમાં, અને આ વિસ્તારનો વિકાસ માટે બહુ જરૂરી હતું અને એ અત્યંત બહુ મોટું પગલું ભરવામાં આવ્યું છે। અમે ખુશ છીએ। થરાદ મુસ્લિમ સમાજ અને થરાદના તમામ સમાજો રાજી છે અને અહીં દિવાળી જેવો માહોલ છે અને એક ખુશીનો માહોલ છે કે જે બહુ એની પબ્લિકને બહુ રોજગારીના સાધનોને બહુ મળ્યું રહેશે અને તમે બહુ ઉત્સાહી છે। ઇમરાનભાઈ રાવમાં ધાનેરાથી મેં મોટી સંખ્યામાં જિલ્લાના ઉદ્ઘાટન બાબતમાં હાજરી આપી અને નજીક પડે એ બદલ બધું સારું છે અને અમે ધાનેરાથી વધારે માણસો આવે હાજરી હાલીને સ્વાગત કર્યું અને જિલ્લો સારી રીતે વિકાસ કરે એવી પ્રાર્થના। આપણે બનાસકાંઠા જિલ્લામાંથી વાવ, થરાદ જિલ્લો બનાવ્યો અને જે વિકાસની નવી કેડી કંડેરી છે, આપણા ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબનો આજે થરાદ મુકામે સત્કાર સમારંભમાં જે પ્રજાનો આવકાર છે એ આપ જુઓ છો કે પ્રજાનો કેટલો ઉત્સાહ છે, અને ગુજરાત સરકાર અને અધ્યક્ષ સાહેબનો ખૂબ ખૂબ આભાર। આજે હા બોલો, પ્રશ્ન બોલો। સેતાભાઈ, વર્ષોનું સપનું આજે પૂરું થયું, શું કહેશો? વર્ષોનું નહીં, લગભગ 70 દાયકા વીતી ગયા। આઝાદી થયાને 75 વર્ષ થયા, દેશ આઝાદ થયાને ત્યારની મારી માગણી હતી બનાસકાંઠા જિલ્લાની, પણ બનાસકાંઠાની વિકૃતિ અલગ કરી વાવ, થરાદ તાલુકો બનાવ્યો, તે ગૌરવની વાત છે। અને યસ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ સાહેબ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ, અને અમારા પ્રજાપતિ સમાજ પણ સાહેબની સદાય સાથે રહેશે અને અમને હર્ષની લાગણી છે। આ કોઈ મીડિયાએ સતત વિભાજન ચલાવ્યું છે, આ કોઈ વિભાજન નથી। આ નવા જિલ્લાના નિર્માણનું કામ થયું છે અને નવા જિલ્લાના નિર્માણનું કામ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના બનાસકાંઠા જિલ્લાની આ સરહદી વિસ્તારની ધરતી ઉપરનો પ્રેમ, એના કારણે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ નવા જિલ્લાના નિર્માણ માટેની મંજૂરી આપી છે। આપે કહ્યું કે એનાથી શું ફાયદો થશે, તો 100-150 કિલોમીટરથી પણ વધારે દૂર સુધી જેને જિલ્લા સેન્ટર ઉપર જવું પડતું હતું એ નજીક પડશે। તેના કરતા આ સમગ્ર જૂના બૃહદ બનાસકાંઠા જિલ્લાની અંદર આજે જેટલો સ્ટાફ છે અધિકારીઓને એનાથી ડબલ થશે, એટલે પ્રજાને કામની અંદર પડતી મુશ્કેલી એનો ઉકેલ આવશે, ઘર આંગણે સુવિધાઓ મળશે। અને બીજું, આ સીમાવર્તી ક્ષેત્ર છે, તે સરહદી વિસ્તાર છે, આ સરહદી જિલ્લો બને છે, તો એના કારણે પણ આ નવું ડેવલપમેન્ટ જે થવાનું છે વધારે થશે, જેથી કરીને
જૂનો બનાસકાંઠા જિલ્લો અને નવો વાવ થરાદ જિલ્લો આ બંનેનો વિકાસ થશે અને બંનેના વિકાસ માટેના માપદંડ એની ગ્રાન્ટો પણ વધારે મળશે. સરકારની યોજનાઓનો લાભ પણ જે એક જિલ્લાને બંને જિલ્લાનો અત્યારે મળતો તેવો એટલી ગ્રાન્ટો એક જિલ્લાને મળશે, જેથી પ્રજાના કામો પણ વધારે થશે. નવી આશાઓ જાગી છે. નવી ઉમંગ સાથે નવા જિલ્લાની શરૂઆત જે પ્રમાણે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે આ વિસ્તારની અંદર નર્મદાનું પાણી આપી સુજલમ સુફલમની વ્યવસ્થા કરી અને જે પ્રમાણે નવી ભેટ આપી હતી, જે પ્રમાણે નવા એરપોર્ટની ભેટ આપી છે બનાસકાંઠા જિલ્લાને, એ જ પ્રમાણેનું એક નવા જિલ્લાની પણ ભેટ આપી છે. એટલે આ જિલ્લાના વિભાજન નહીં, મીડિયાએ જે ચલાવ્યું છે વિભાજન નથી, આ નવનિર્માણ છે. માના પેટમાંથી કોઈ બાળકનું જન્મ થાય, કોઈ મામાંથી વિભાજન નથી થતું, એ નવા બાળકનો જન્મ થયો છે. તો આપણે પણ જરા વાતને સમજીએ કે નવા જિલ્લાનું નિર્માણ થયું છે અને પ્રજાના હિત માટે, પ્રજાના સરહદી વિસ્તારની પ્રજાના ભાગ્યોદયનું પણ નિર્માણ થયું છે. રાજ્ય અને દેશના પાટનગર સાથે પણ જોડાવાનું. હા, બિલકુલ. ભારતમાલા જે પ્રમાણે બની રહ્યું છે, એક દિલ્હી સુધીનો તો જે એક્સપ્રેસ હાઈવે ભારતમાલા છે તૈયાર થઈ ગયો છે. આવનારા સમયમાં નવો રોડ જે બની રહ્યો છે, ખાસ કરીને થરાદથી ગાંધીનગર માટેનો, એ પણ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબની સરકારે મંજૂરી આપી દીધી છે. આ સરહદી વિસ્તારનો અનેક વિકાસના કામો અહીંયા થશે. હું આજે તો આટલી જ વાત કરવાની હતી, ફરી આગળ બાકીનું કઈ વાત હશે તો. નમસ્કાર મિત્રો, રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, જે દેશના લોકલાડીલા નેતા અને આપણા બધાના આર્થદ્રષ્ટા નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં જ્યારે દિલ્હીની સરકાર ચાલે છે, નરેન્દ્રભાઈએ 2012માં જે તાલુકા અને જિલ્લા જુદા કર્યા હતા, એ જ પગલે ભૂપેન્દ્રભાઈએ પણ 2025ની જાન્યુઆરીની 1લી તારીખે બનાસકાંઠા જિલ્લાને વાવ થરાદને નવું નજરાણું આપ્યું છે. જ્યારે વાવ અને થરાદની પ્રજા, જે મિત્રો આમ તો 2016થી ઈચ્છતી હતી કે અમારો જિલ્લો ક્યારે જુદો પડશે. 2012માં અમે કલ્પના નથી કરી કાશીરામભાઈ, 2016માં આપણે વાત કરી હતી. ત્યારથી જે મિત્રો આશા અને અપેક્ષા હતી. આ જિલ્લો જાહેર થયો, આમ તો મેં 9મા મહિનામાં પણ રાજ્યના મુખ્યમંત્રીને જાહેરાત વિનંતી કરી હતી 1લી તારીખે, પણ 31 તારીખે હું આપણા ધારાસભ્ય અને અધ્યક્ષ શ્રી શંકરભાઈને પણ મળ્યો. એના પછી શંકરભાઈ કીધું કે તમે સીએમને મળી જજો. ત્યારે હું મુખ્યમંત્રીને મળવા ગયો. એ વખતે મુખ્યમંત્રીને કીધું કે મેં 9મા મહિનામાં આપને રજૂઆત કરી છે, હજુ મને હળવળાટ ક્યાંય લાગતો નથી. હવે તો ખૂબ મોડું થાય છે કે આખા રાજ્યમાં મારા જેટલો મોટો જિલ્લો ક્યાંય નથી. ત્યારથી જે મોડીને 1લી તારીખે જે જાહેરાત કરી, 1લી તારીખે ફટાકડા ફોડીને જે મારું માવસરી હોય, સોઈગામ હોય, આ બધા જ બોર્ડરમાંથી મિત્રો 5 વાગે અહીં આવી ગયા હતા. ત્યારે આજે તો તમે જુઓ છો કે જે જાહેરાત થઈને આખી પંથકની પ્રજામાં જે આનંદ છે, આના ઉપરથી મિત્રો ખબર પડે કે પ્રજાની અપેક્ષા કેવી હતી. ખૂબ પ્રજાના ભલા માટે, હિત માટે બધા આપણે કહો કે વિકાસ કેવો થશે, શું થશે, કેમ થશે. વિકાસ તો મિત્રો થશે, પણ માત્ર તાલુકા પ્લેસ, મારે દારોલીથી અહીં અબ્બાવાડાને 40 કિલોમીટર થશે, પણ દિયોદર, સોઈગામ, બાબર, ધાનેરા આ બધાને પણ 40 કિલોમીટર. તાલુકા પ્લેસમાં આવવાનું જેટલું અંતર છે, એટલું જિલ્લામાંથી આવવાનું જે અંતર થશે, આનાથી બીજો વિશેષ લાભ તો ઘણા બધા થશે. ગ્રાન્ટોની વાત, બીજું નાનો પણ કાયદો અને વ્યવસ્થા, જે માવસરી અને સોઈગામ બંને બોર્ડરના તાલુકાઓ, અને જેને લીધે મિત્રો કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વહીવટી તંત્રને પણ એટલી સરળતા રહેશે. વહીવટ પણ માંગી રહ્યો હતો કે હવે અલગ જિલ્લો થાય તો અમને પણ કામ કરવાની સરળતા રહે. અને આજે તમે જોતા છો, મને આ પત્રકાર મિત્રો જ્યારે પૂછતા હતા ત્યારે મેં કીધું મને કોઈ પૂછવાનું નથી, હું પેલી પ્રજાને જોઈને તમે નક્કી કરી શકો છો. ક્યાંક મિત્રો હું વિરુદ્ધ થતા જોઉં. મારે